પારડી હાઈવે પર સ્વિફ્ટ સાથે અથડાયા બાદ અલ્ટો કાર 3-4 પલટી મારી ગઈ। વિશ્રામ હોટલ સામે સર્જાયો હતો અકસ્માત। અલ્ટો ચાલકનો ચમત્કારિક બચાવ, જ્યારે બંને પક્ષોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। પારડી નેશનલ હાઈવે નંબર 48 વલસાડથી વાપી તરફ જતા ટ્રેક પર પારડી વિશ્રામ હોટલ સામે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં સ્વિફ્ટ અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે અલ્ટો કાર રસ્તા પર 3 થી 4 વખત પલટી મારી ગઈ હતી। સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સ્વિફ્ટ કાર નંબર GJ15 CM 4715 અને અલ્ટો કાર નંબર GJ15 AD 6900 વલસાડથી પારડી તરફ આવી રહી હતી। તે સમયે સ્વિફ્ટ કાર ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર આવતા ત્યાં દોડતા અન્ય એક વાહન સાથે અથડાઈ હતી। ટક્કરને કારણે સ્વિફ્ટ કાર ગોળ ફરી ગઈ હતી અને પ્રથમ ટ્રેક પર ચાલતી અલ્ટો કાર સાથે ધડાકે પર અથડાઈ હતી। સ્વિફ્ટની ટક્કર વાગતા જ અલ્ટો કાર બેકાબુ બની હતી અને હાઈવે પર 3 થી 4 પલટીઓ મારી ગઈ હતી। કારની હાલત જોતા અકસ્માત ઘણો ગંભીર જણાતો હતો, પરંતુ અલ્ટો ચાલકને માત્ર નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને વાહનોને સાઈડ પર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો। જો કે આશ્ચર્યજનક રીતે બંને કારના ચાલકોએ કોઈ પણ કારણસર પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને પરસ્પર સમજૂતી સાધી લીધી હોવાનું જાણવા મળ્યું છે। હાઈવે પર વાહનોની ગતિ અને અચાનક લેન બદલવાની વૃત્તિ આ અકસ્માતો નોતરે છે, જે આજે ફરી એકવાર સાબિત થયું છે।